16/7/2025 રોજ મનોજ માણિયા કરીને ફરિયાદી કતારગામ પોલીસ સ્ટેશન આવેલા અને ફરિયાદ આપી કે એની સાથે એક હની ટ્રેપનો બનાવ બનેલ છે. એમાં અસ્મિતા વરડવા કરીને જે છોકરી છે, જે અમદાવાદ રહેતી હતી, પહેલાં સુરત રહેતા હતા. જ્યારે એ લોકો હીરામાં સાથે કામ કરતા હતા તો એમનો પરિચય જૂનો હતો અને અસ્મિતાનો મેસેજ સામેથી મનોજ માણિયાને આવેલો અને એ લોકો સંપર્કમાં સારી સારી વાતો કરી અને પ્રેમાળ વાતો કર્યા બાદ આ અસ્મિતાને મળવા માટે અહીંયા સુરત આવેલી. તેઓ એક રૂમમાં ગયા અને ત્યારબાદ અલ્પેશ પટેલ, અમિત મસરૂ, સુમિત મસરૂ આ લોકો ગયા. પોલીસની ઓળખ આપી, પોલીસનું આઈ કાર્ડ બતાવ્યું, હથકડી પહેરાવી પણ દીધી અને આ લોકો પાસે 20 લાખ રૂપિયાની ખંડણીની ડિમાન્ડ કરી અને પછી એ લોકોને એ પૈસા લેવા માટે જવા દીધા. ત્યારબાદ એ લોકો એના ભાઈને એને જાણ કરતા આ લોકો પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ આપતા આ 3 વ્યક્તિઓ જે છે, સુમિત મસરૂ, અમિત મસરૂ અને અસ્મિતા ભરડવા, એ 3ને પોલીસે એરેસ્ટ કરેલા છે. આ ઉપરાંત અલ્પેશ પટેલ છે તથા એક જે ત્યાં દેવિકા કરીને છોકરી જે જગ્યાએ હાજર હતી એની ધરપકડ કરવાની હજી બાકી છે. એક રાજુભાઈ પણ પોલીસનો ઓળખાણ આપતા હતા, એ પણ ધરપકડ કરવાની બાકી છે. અમિત મસરૂ જે છે એ આની અંદર 4 ગુના એના અગાઉ દાખલ થયા છે અને પાછા પણ થયેલી છે. અને આ જેટલી પણ ગેંગો ચાલે છે સુરતની અંદર, 10 પેરેલલ ગેંગો ચાલે છે કે જેની અંદર મહિલાઓને પેપર તરીકે કોડવર્ડ આપવામાં આવેલો છે અને પેપર લોકો સાથે સંપર્ક કરે છે. એના માટે ક્વિક ક્વેક એપ્લિકેશન, પછી ટિન્ડર છે કે લવલી છે, ઇન્સ્ટાગ્રામ મેસેન્જર છે, ફેસબુક મેસેન્જર છે. આના દ્વારા જે પણ વ્યક્તિ, કોઈ વેપારી હોય કે હીરાના કારખાનામાં કામ કરતો હોય ને જેની આર્થિક સ્થિતિ સારી હોય એવા લોકોને શિકાર બનાવવામાં આવે છે અને આ રીતે આવી 10 ગેંગો કામ કરે છે. અત્યારે અમે પૂછપરછ ચાલુ છે. અમુક ગેંગોની ઉપર તો અમારા પોતાના જ ગ્રાહકો જે છે એ પણ એમના સંપર્કમાં છે, એમના પેપરોના સંપર્કમાં છે અને જો એ લોકો હવે કોઈ હની ટ્રેપ માટેનો પ્રયત્ન કરશે તો એને લાઈવ રેડ કરીને પણ પકડવામાં આવશે. અમે આના ઉપર ઓલરેડી વર્કઆઉટ કરી જ રહ્યા હતા. એ દરમિયાનમાં હની ટ્રેપ થયું અને આ પકડાઈ ગયું છે એટલે એક મોટી કડી અમને મળી છે અને આનાથી આજે એક સમાજની અંદર જે હની ટ્રેપનું જે સુરતમાં ખૂબ મોટા પ્રમાણમાં જે દૂષણ ચાલી રહ્યું છે, આ દૂષણ જે છે અમે તોડવા માટે પૂરેપૂરો પ્રયાસ કરીશું.